મિત્રો આપણે કૃષિ પ્રગતિ એપ માટે આપણે શરૂઆતમાં જવાનું છે પ્લે સ્ટોરમાં, અને ત્યાં પ્લે સ્ટોરમાં જઈ અને આપણે ડાયરેક્ટ કૃષિ પ્રગતિ લખવાનું છે. અને ત્યાંથી આપણે આ નીચેની જે કૃષિ પ્રગતિ એપ છે, કૃષિ પ્રગતિ લખેલું, તેને આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે. હું તમને મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ જણાવતો જાઉં, જેથી કરીને તમે હેરાન ન થાવ અને ખેડૂત મિત્રો તરત પોતે જ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે, જેથી કરી અને જ્યારે આપણે વીસી દ્વારા અથવા ગામ સેવકને જે માહિતી પહોંચાડવાની હોય તે આ એપ દ્વારા જ પહોંચી જાય અને તે પોતાની રીતે આગળ મોકલી શકે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી એપ તમને ચલાવતા શીખવાડી દઉં ફોનમાં જ, જેથી કરી તમે પછી હેરાન ન થાવ. આપણે થોડી વાર લાગશે. મિત્રો હવે આપણે જોઈએ આપણે કૃષિ પ્રગતિ એપ જે આપણે ડાઉનલોડ કરવા નાખી હતી તે થઈ ગઈ છે કે નહીં. તો મિત્રો અહીંયા જુઓ, કૃષિ પ્રગતિ એપ આપણી ડાઉનલોડ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એની ઉપર આપણે ટચ કરીએ અને લો આપવાનું છે. તો ત્યાર પછી મિત્રો આપણું લોકેશન પૂછશે, તો આપણે લોકેશન પણ એને આપી દેવાનું છે. હવે મિત્રો અહીંયા જુઓ કમ્પ્લીટ આવી ગયું છે. સ્વાગત કૃષિ પ્રગતિ ખેતી નિયામક શ્રીની કચેરી, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્ય, એટલે ગુજરાત સરકાર. હવે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. આગળ વધ્યા પછી મિત્રો અહીંયા ઘણી આપણને માહિતી આપશે, જે આપણે વાંચી શકશું, અને વાંચ્યા પછી ત્યાર પછી હું સમજ છું એમ કરીને ત્યાં આપણે ટચ કરીને શરૂ કરવાનું છે. ત્યાર પછી મિત્રો આખો એપ્લિકેશનનો અને ડેટા અને તમામ એઆઈ આધારિત સલાહ અને જવાબદારી અને તમામ વસ્તુનું આપણે અહીંયા ઘણું સૂચન આપેલું છે. હવે ખેડૂતને સંમતિ અને કરાર તે એક આપણે ખાસ જોવા પડે. સંમત ક્લિક કરીને તમે નીચેની શરતોનો સ્વીકારો છો. તમે તમારા કૃષિ ડેટાને સલાહ અને સંશોધન માટે સ્વેચ્છાએ શેર કરી રહ્યા છો. એઆઈ દ્વારા આપેલા સલાહ અનિવાર્ય નથી અને તમે તમારી સમજણ અનુસાર તેનો ઉપયોગ કરશો. કોઈપણ નાણાકીય નુકસાન કે અન્ય કોઈપણ બાબત માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન કે ડેવલપમેન્ટ એજન્સી અથવા સરકારશ્રી સામે દાવો કરી શકશો નહીં. હવે હું સંમત છું અને શરૂ કરો. ત્યાંથી આપણે શરૂ કરવાનું છે. હવે મિત્રો સેટેલાઇટ આધારિત પાકનું સ્વાસ્થ્ય, ત્યાં પણ આપણે આગળ વધવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે મિત્રો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે, કે જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં લિંક કરેલો હોય તે જ આપણે તે મોબાઈલ નંબર અહીંયા આપવાનો છે. હું થોડો બ્લર કરી દઈશ કે આપણે આપણી સેફટી માટે. હવે ત્યાર મિત્રો આપણે ત્યાંથી આપણે ઓટીપી મેળવો ત્યાં આપણે ટચ કરવાનું છે. એટલે મિત્રો તમારા આધાર કાર્ડમાં જે આધાર કાર્ડ છે, જે નંબરમાં લિંક કરેલું તે નંબરમાં એક ઓટીપી આવશે 4 આંકડાનો. તે આપણે ઓટીપી અહીંયા આપી દેવાનો થાય છે. ઓટીપી દાખલ કરશું એટલે ઓટોમેટિક જનરેટ કરી અને અહીંયા કમ્પ્લીટ સક્સેસફુલ વેરીફાઈડ આવી ગયું છે. ત્યાર પછી આપણે આપણું ગામ પસંદ કરવાનું છે. આપણું રાજ્ય ગુજરાત, જિલ્લો આપણે પસંદ કરશું. મારો ધારો કે ભાવનગર છે, તો હું અહીંયા ભાવનગર પસંદ કરી લઈશ. આ ભાવનગર. ત્યાર પછી તાલુકો પસંદ કરશું મિત્રો. તો હવે મારો સિહોર તાલુકો હું સિહોર પસંદ કરી લઉં. ત્યાર પછી ગામ મારું અગિયાલી, તો આપણે પસંદ કરી લીધું. હવે તમને આપણે સબમિટ કરી દઈશું. હવે અહીંયા આપણે ખેતરનું નામ સ્થાનિક રીતે દાખલ કરવાનું છે. તો આપણે અહીંયા હું શ્રીજીવાડી કહું છું મારા ખેતરને, તો હું નામ લખી નાખીશ, અથવા તો હું જે કાંઈ નામ શ્રીજીવાડી, આપણે મારું શ્રીજીવાડી નામ છે એટલે હું શ્રીજીવાડી
આપણે દાખલ કરી દઈશું. હવે ઉપરના જે ખેતર હોય એમાં જે આપણે પાક વાવેલો હોય તે આપણે દાખલ કરવાનો છે. તો આપણે કપાસ, ત્યાર પછી મગફળી, આમાં ત્યાર પછી આપણે વાવણીની તારીખ, આપણે મગફળી જે છે એની વાવણીની તારીખ આપણે કરવાની છે. તો મિત્રો આપણે હવે વાવણીની તારીખ નાખવાની છે. જે 6 તારીખ આપણે હોવી જોઈએ, આપણે વાવણીની તારીખ નાખી દઈએ આપણે અત્યારે. તો હવે મિત્રો હવે તમને યાદ હોય તો તમે તમારી રીતે નાખી શકો છો. અમારે જે તારીખ હતી તે હું અહીંયા નાખવાની કોશિશ કરું છું. 1 જુલાઈ 2025. હવે 1 જુલાઈ 2025 આપણે કમ્પ્લીટ તારીખ નાખી દીધી છે. હવે મિત્રો આપણે જે ખેતી કઈ કરીએ છીએ તો એમાં પ્રાકૃતિક ખેતી છે, સેન્દ્રિય છે અને રાસાયણિક છે. તો આપણે પ્રાકૃતિક ખેતી નથી કરતા, પણ આપણે સેન્દ્રિય ખેતી અથવા રાસાયણિક ખેતી આપણે અહીંયા સિલેક્ટ કરશું. આપણે સેન્દ્રિય ખેતી નહીં, રાસાયણિક ખેતી આપણે અહીંયા અમે પસંદ કરી છે. હવે સર્વે નંબર પરથી સર્વે નંબર પરથી ખેતરની સીમા આપણે મેળવવાની છે. તો આપણે મેળવવામાં નાખી દઈશું. તેમાં પણ આપણે જિલ્લો પસંદ કરવાનો છે. તેમાં ભાવનગર, તાલુકો આપણો આવશે સિહોર. આપણે ગામ જે હોય તે હવે ગામ દાખલ કરશું. અગિયાલી. હવે અહીંયા આપણે સર્વે નંબર પસંદ કરવાનો છે. તો એમાં આપણે આપણા 7, 12, 8ની જરૂર પડશે. બ્યાસી પૈકી 1 સબમિટ કરી દીધો આપણે. અને હવે આપણે અહીંયા સબમિટ કરવાનું છે. જો આપણે ખેતરની સીમા અને કમ્પ્લીટ બધું આવી ગયું છે અહીંયા. એટલે હવે અહીંયા આપણે ઓકે આપી, મારી વાડીનો જે નકશો હતો એ અહીંયા આવી ગયો છે. એટલે અહીંયા સબમિટ કરી દેવાનું છે. હવે અહીંયા આપણું જે અહીંયા મારા પપ્પાનો ફોટો પણ આવી ગયો છે અને કમ્પ્લીટ વસ્તુ થઈ ગઈ છે. અને અહીંયા સબમિટ પણ ઘણું થઈ ગયું છે. હવે આપણે પાકનું નુકસાન આપી દીધું. મગફળી અને પાક ઉમેરવો હોય તો અહીંયા આપણે નવેસરથી પાક પાછો ઉમેરી શકીએ છીએ. અને આ રીતે આપણું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા એપ્રુવડ પણ લખાઈને આવી ગયું છે. જમીન ધારણ વિગતો 2 પ્લોટ છે. ખેત રજિસ્ટર નંબર પણ આવી ગયો છે. અને કમ્પ્લીટ આપણું થઈ ગયું છે. તો મિત્રો આ રીતે કોઈ વધારે કાંઈ મહેનત કરવાની તમારે જરૂર નથી. અને અહીંયા કમ્પ્લીટ બધું આપણે આખી એપ્લિકેશન અહીંયા આપણે સબમિટ કરી દીધી છે. હવે ખેડૂત મિત્રો આપણે એટલે સુધી પહોંચી ગયા. ત્યાર પછી ઉપર મેસેજનું આઇકન તમને બતાતું હશે. એ મેસેજના આઇકનમાં જવાનું છે. ત્યાર પછી અમને જણાવો, નીચેની સાઈડ જો લખેલું છે અમને જણાવો, તો અને કાઉન્સમાં અહીંયા લખેલું છે ત્યાં જવાનું છે. ત્યાં જઈ અને ખેડૂત મિત્રો છે ને આપણે પ્લસની નિશાનીમાં જવાનું છે. ત્યાં પણ આપણે અન્ય કરી અને પ્લસની નિશાનીમાં જવાનું છે. અને આપણી પાસે અહીંયા સબી હોય તો તે સબી પસંદ કરવાની છે. જે અત્યારે આપણે સબી કમ્પ્લીટ નથી કરી, કારણ કે મિત્રો થોડી વાર પહેલાં જ આ અપડેટ આપણી પાસે આવ્યા, એટલા માટે આપણે કરી શક્યા નથી. પણ આ રીતે સબી જે છે તેને અપલોડ, ટૂંકમાં તમારો જે ખેતર હોય, ખેતરમાં જે તમારો પાક ખરાબ થયેલો હોય એ પાક સાથેનો તમારે ફોટો અહીંયા અપલોડ કરવાનો છે. અને ત્યાર પછી આ ત્રિકોણવાળું બતાય તેમાં તમે ટચ કરી દેશો એટલે તમારો ફોટો વયો જશે. અને ફોટાની સાથે મિત્રો હું તમને વિગત આપી દઉં ને મિત્રો, તો ફોટાની સાથે મોકલવાની જે અન્ય વિગતો છે ને
એમાં ખેડૂતનું પોતાનું નામ, જિલ્લો, તાલુકો, ગામ, સર્વે નંબર, પાકનું નામ, વાવેતર કરેલ વિસ્તાર અને અસરગ્રસ્ત વિસ્તાર, આટલી વસ્તુ મિત્રો તમારે સાથે મોકલવાની છે. જો આ રીતે કરીને હું થોડું તમને ઝૂમ કરીને બતાવ્યું કે ખેડૂતનું નામ પહેલાં ઉપર લખવાનું છે તમારે, ત્યાર પછી જિલ્લો લખવાનો છે, ત્યાર પછી તાલુકો લખવાનો છે, ત્યાર પછી ગામ, સર્વે નંબર, પાકનું નામ, વાવેતર કરેલ વિસ્તાર અને અસરગ્રસ્ત વિસ્તાર. આ રીતે કરી અને તમારે કમ્પ્લેટ એને જે ત્રિકોણવાળું તમને જે અહીંયા નીચે જે બતાવી છે, હું તમને ઝૂમ કરી દઉં આ કેમેરાની બાજુમાં, તેને ઓકે આપજો એટલે આપણું કામ ત્યાં મિત્રો લગભગ પૂરું થઈ જાય છે અને તમારે ધન્યવાદ લખેલો મેસેજ પણ આવી જશે. તો આ રીતે મિત્રો આપણે મહેનત કરી અને તમારા માટે એક સારી વસ્તુ એપ્લિકેશનમાં તમારે કઈ રીતે જવું તેમની વિશે મેં પૂરી માહિતી આપવાની કોશિશ કરી છે મિત્રો. હવે જો કોઈ મિત્રોને અગવડતા હોય તો મિત્રો હું નીચેની સાઈડમાં મારો મોબાઈલ નંબર નીચે આપી દઉં છું, તેમાં પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો કોમેન્ટ પણ તમે મને કરી શકશો મિત્રો. આ સાથે મિત્રો હવે મળશું નવા વિડીયોમાં, નવી યોજના, નવી માહિતી, નવું પાક ધિરાણ અથવા તો ટેકાના ભાવ વિશેની દરેક સરકારી અપડેટ તમને અમારી ચેનલ ઉપર મળતા રહે છે અને મળતા રહેશે. ત્યાર પછી મિત્રો ખેડૂતનું જીવન વિશે પણ આપણે માહિતી આપીએ છીએ. તેમજ પછી મારી વાડીમાં જે વસ્તુનો પ્રયોગ કરું, જે કોઈ દવા હોય, ખાતર હોય, ધારો કે ડુંગળીમાં જલેબી આવી ગઈ હોય, જલેબીઓ રોગ આવી ગયો હોય તો કઈ દવા મેં વાપરી અને કેવું મને રિઝલ્ટ મળ્યું, તમે ત્યારે મને સારું રિઝલ્ટ મળે ત્યાર પછી જ દવા હું તમને સજેશન કરું છું. તો મિત્રો એક ભરોસાપાત્ર ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરી લીજો અને મારા બીજા ખેડૂતોને પહોંચાડવા માટે મિત્રો ખાસ તમે આ વિડીયો શેર કરજો તમારા સગાવાલા ગ્રુપમાં બધે, જેથી કરીને આપણા અન્ય ખેડૂતોને પણ આ એપ્લિકેશનમાં કઈ રીતે કામ કરવું તે પૂરી જાણકારી મળી રહેશે. તો મિત્રો આપણા વિડીયો બહુ મહેનત કરવી પડી. અત્યારે વાગી ગયા છે રાતના 2. હવે મારી પાસે 8 વાગ્યા સમાચાર આવ્યા. બધા પહેલાં 8 વાગે સમાચાર આવે પછી બધા ઇન્ટરવ્યૂ જોવા પડે અને ઇન્ટરવ્યૂ જોઈને પછી એપ્લિકેશન ડાઉનલોડ કરી તો હવે ગમે રીતે બહુ લગભગ કલાક 1.5 કલાક લાગી ગઈ, કારણ કે મિત્રો લાઇટ અવારનવાર આવતી હતી જાતી હતી એટલા માટે. ત્યાર પછી ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી, એના પછી ડાઉનલોડ કર્યા પછી પહેલાં મેં આખી જોઈ અને જોયા પછી તે આખી એપ્લિકેશન મારા ફોનમાં મેં તમને રિવ્યૂ કરી બતાવ્યા. એટલે મેં એટલા માટે મેં સાઈડમાં જે મેં એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યારથી પૂર્ણતા સુધીનું જે કાંઈ હતું મેં તમને બતાવ્યું. હવે મિત્રો ઘણી વખત આમાં શું છે કે લોકોને એવું થાય કે ભાઈ આ વિડીયો આમ ને બોલે છે આ ભાઈ ને આમ બધું કેમ એમ. તો મિત્રો ઘણું બધું હોય છે, ફોન જ્યારે શરૂ હોય ત્યારે આપણે બોલતા હોઈએ છીએ. હવે ખરેખર આ વખતે મિત્રો 2 ફોનની જરૂર પડે. હવે 2 ફોન આપણી પાસે હોય નહીં. હવે 2 ફોન હોય તો એક ફોન આપણી પાસે નબળો હોય કે જેમાં રિઝલ્ટ જરાય સારું આવતું ન હોય, અને એક ફોન એવો હોય જે ખૂબ સારો હોય જેમાં આપણે વિડીયો બનાવતા હોઈએ. એટલા માટે મિત્રો આપણે જે સાઈડમાં રિવ્યુ આપ્યું અને સામે હું બેઠો અને થોડી માહિતી તમને આપતો ગયો. હવે મિત્રો આવા જ તે હું જે વિડીયો બનાવું ને મિત્રો એનો એક શોખ જ મારી હોય છે કે સત્ય હશે, હાસુ હશે તે જ હું તમને આપીશ. બાકી યુટ્યુબમાં ઘણા વિડીયો એવા છે કે કોંગ્રેસ્યું ઘાસ કઈ રીતે બાળવું, તો એ કોંગ્રેસના ઘાસને પેલા રાખ બનાવી નાખીને છાંટી દો એટલે કોંગ્રેસ્યું ઘાસ બળી જાય, એ કંઈ એમ બળે નહીં. ઘણા તો વિડીયો એવા મૂક્યા 8 મિનિટનો વિડીયો હોય અને 8 મિનિટ એક ધારો એ ભાઈ ગળું તોડે અને 8 મિનિટ પછી આપણને એમ કહી દે કે સુવા દાણા 100 ગ્રામ આપવા. એલા ભાઈ તો અમારી 8 મિનિટ આ ખેડૂતની હું કરો બગાડી. આ ખેડૂત હું છે તમને ખબર છે? બધા કરતા જો કિંમતીમાં કિંમતી કોઈ પાસે ટાઈમ હોય ને તો તે ખેડૂતનો ટાઈમ છે મિત્રો. બજારો 5 મિનિટ પોરો ખાવા બેસે અને તમારો વિડીયો કાઢે કે ભાઈ નવી જાણકારી મળે અને ત્યાં તમે હાવ ખોટા લપકા મારતા હો. આવા વિડીયો પ્લીઝ કોઈ ઉતારતા હોય ન ઉતારતા. આ ખેડૂત છે, પોતાનો ટાઈમ બચાવે, પોતાનો થાક ઉતારવા 5 મિનિટ બેસે અને તમારો ફોન હાથમાં લે અને તમે 10 મિનિટના ખોટા લબદા મારી અને એનો ટાઈમ વેસ્ટ કરી નાખો. એવું ન કરતા. એ કરતા ભલે 10 મિનિટ ને તમે 50 મિનિટનો વિડીયો બનાવો પણ એમાં સચોટ તમે જાણકારી આપો અને તમારી પાસે જાણકારી હોય ને તો જ વિડીયો બનાવીને ખેડૂતને આપો.
અને મિત્રો તમને હું કહી દઉં છું કે જે વિડીયોમાં તમને એવું લાગે ને કે આ ખોટું રમાડવાની વાતો છે એવાના અનસબસ્ક્રાઇબ જ કરી નાખવાના, સબસ્ક્રાઇબ એવા રાખવાના જ નહીં. કારણ કે હું એવો મેં અનુભવમાંથી હું ઉતર્યો ને પછી જ આપણે વિડીયોનું શરૂ કર્યું. ભાઈ કે આ વિડીયો આપણો ધંધો નથી. આપણો ધંધો તો આપણા માવતરે ને આપણા દાદાએ ને આપણા પિતાએ આપેલી જમીન છે. અને બીજા એવા ધંધા હોય જે આપણે કરતા હોઈએ છીએ. કાંઈ વાંધો નહીં ખેડૂત મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી અને સારી અને સચોટ જાણકારી સાથે, અનુભવના કાર્યો સાથે. ત્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન.